હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આવતીકાલે શિવરાત્રીનો પવિત્ર તહેવાર છે, તે નિમિત્તે ડભોઈમાં મટન શોપ તેમજ નોનવેજ લારીઓ બંધ રાખવા પાલિકા પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી છે। મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ડભોઈ નગર ખાતે આવેલ તમામ જે કહી શકાય નોનવેજની લારીઓ બંધ રાખવા નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ દ્વારા અપીલ કરવામાં આવી। ડભોઈ નગરમાં 60 ઉપરાંત જે શોપ આવેલી છે। ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી શિવ આરાધનાનો દિવસ છે, જેને મહાશિવરાત્રીના નામે ઓળખવામાં આવે છે। આ તહેવાર મનુષ્યોને પાપ, અન્યાય અને અત્યાચારથી દૂર રાખીને શુદ્ધ, પવિત્ર અને સાત્વિક જીવન જીવવાની પ્રેરણા આપે છે। મહાશિવરાત્રી હિન્દુઓનો ધાર્મિક તહેવાર છે, જે હિન્દુ ધર્મના પ્રમુખ દેવતા મહાદેવ શિવની જન્મ જયંતિ તરીકે પણ ખાસ ઉજવવામાં આવે છે। કૃષ્ણ પક્ષની તેરસ મહા મહિનામાં મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે। આ દિવસે શિવ ભક્તો અને શિવમાં આસ્થા ધરાવતા લોકો ઉપવાસ પણ રાખે છે અને ખાસ કરીને ભગવાન શિવની પૂજા કરે છે। ત્યારે ડભોઈ નગરમાં દેવાધિદેવ મહાદેવની નગરમાં શોભાયાત્રા નીકળનાર હોય ત્યારે ડભોઈ નગરપાલિકા યુવા પ્રમુખ બીરેન શાહ દ્વારા તમામ જે નોનવેજનો ધંધો કરતા હોય તેવા લોકોને એક અપીલ કરવામાં આવી છે કે આગામી શિવરાત્રીના દિવસે આખો દિવસ જે તમારી નોનવેજની લારીઓ છે તે બંધ રાખવા માટે તેમના દ્વારા ખાસ અપીલ કરાઈ છે। જો કોઈ પણ દુકાન ખુલ્લી જણાશે તો તેને દંડ પણ કરવામાં આવશે તેવું નગરપાલિકા પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું। દેવોના દેવ મહાદેવ આવતીકાલે મહાશિવરાત્રિ હોવાથી દર્ભાવતી નગરની જનતાને જે લોકો કતલખાના, મટન શોપ, ચિકન શોપ જે ચલાવે છે, જે વેચાણ કરે છે બનાવીને, એ લોકોને સૂચના આપવામાં આવે છે કે નગરપાલિકા તરફથી કાલનો દિવસ બંધ રાખવાની હુકમ કરવામાં આવ્યો છે, જેનું કડકપણે પાલન કરવાનું રહેશે અને જો કોઈ માણસ કે દુકાનદાર આમાં પકડાશે તો એને દંડની કાર્યવાહી કરવામાં આવશે।